અમરેલીમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે। ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે। વરસાદ ન આવતા ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે। રાજ્ય સરકારે સૌની યોજના અંતર્ગત પાણી આપવાની જાહેરાત કરી છે અને છતાં સાવરકુંડલા, લીલિયા, ખાંભામાં આજ દિવસ સુધી ખેડૂતોને પાણી મળ્યું નથી। 15 વર્ષ પહેલા સૌની યોજનાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોએ અનેક રજૂઆતો કરી છતાં પણ આજ દિવસ સુધી આ પાણી તેઓને મળ્યું નથી। છેલ્લા 35 થી 40 દિવસથી વરસાદ ખેંચાતા અમારા પિયત સુકાય છે। ખેડૂતો બધા મૂંઝવણમાં મુકાયેલા છે અને અમારે જે ગુજરાત સરકારે જે જાહેરાત કરી હતી કે સૌની યોજના જે છે પાણીની અને જે ધાતરવડી ડેમ છે, મોભનેશ ડેમ છે, એમાં અમને જે પાણી મળે અને એમાં જે પાણી ઠલવવામાં આવે તો જેથી કરીને સરકારશ્રીએ જે જાહેરાત કરી હતી કે 10 કલાક વીજળી મળે તે વીજળીનો લાભ અમે ખેડૂતો ઉઠાવીએ કે અમારે પિયતો બધા સારા થાય। પણ જે મોભનેશ ડેમ છે, ધાતરવડી ડેમ છે, અમારે એમાં કોઈ પાણી ઠલવવામાં આવ્યું જ નથી। તો સરકારશ્રી પાસે અમે એવી માંગણી કરીએ છીએ કે અમારા ડેમોમાં પાણી ઠલવે। હજુ સુધી સૌની યોજનાના પાણી એક પણ ડેમડામાં પહોંચ્યા નથી। મારા દ્વારા પણ છેલ્લા વર્ષોમાં 3 થી 4 વાર સાવરકુંડલાના ખેડૂતો માટે રજૂઆતો કરવામાં આવી છે અને છેલ્લે 2010માં કેબિનેટ મંત્રી દ્વારા હાથણી દેદુમલ ડેમે નાળિયેર વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, છતાં હજુ સુધી અમારા વિસ્તારમાં સૌની યોજનાના પાણી પહોંચ્યા નથી। ખૂબ પ્રયત્ન કર્યા પણ આજે 15 વર્ષે પણ અમારા સાવરકુંડલાના લગભગ કેટલા ડેમો શેલ દેદુમલ છે, સુરજવડી છે, સેંજલ ડેમ છે, નાલ ડેમ છે, ધાતરવડી ડેમ છે, આ બધા અનેક ડેમો છે છતાં સૌની યોજનાનો લાભ ડેમ સુધી પાણી પહોંચ્યું નથી। અમરેલી જિલ્લામાં છેલ્લા 35 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતોનો મગફળી, કપાસ, સોયાબીન સહિતનો પાક અત્યારે મુરઝાઈ રહ્યો છે ને લસાઈ રહ્યો। ત્યારે પિયતની તાતી જરૂરિયાત છે પણ ઓછા વરસાદને લઈને ખેડૂતોને પિયત થઈ શકે તેમ નથી। ત્યારે સરકાર દ્વારા થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી કે ગુજરાતમાં સૌની યોજનાનું પાણી આપવામાં આવશે અને 10 કલાક વીજળી આપવામાં આવશે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલિયા, ખાંભા વિસ્તારમાં આ સૌની યોજનાનું પાણી હજી સુધી મળ્યું નથી અને 2010માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ગુજરાતમાં સૌની યોજનાનું પાણી આપવામાં આવશે, પરંતુ આજ દિન સુધી આ સૌની યોજનાનું પાણી નથી મળ્યું અને શેલ દેદુમલ ડેમમાં પણ આ સૌની યોજનાનું ભૂમિપૂજન પણ પૂર્વ ધારાસભ્ય જે કાળુ વિરાણી હતા તેમને કર્યું હતું, પરંતુ આજ દિન સુધી આ સૌની યોજનાનું પાણીથી અમરેલી જિલ્લાના ખેડૂતો વંચિત છે ને વહેલી તકે સૌની યોજનાનું પાણી આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। દશરથસિંહ રાઠોડ, ન્યૂઝ કેપિટલ, અમરેલી।